તો ઘણા બધા એવા સાધુઓ હોય છે જે તંત્રને લગતા હોય છે, તમારા જોડે કોઈ વિક્ષેપ પડ્યો હોય, કોઈ ભિક્ષા માગવા આવ્યા હોય, તમે એની ઈચ્છા પૂરી ન કરી હોય, તો એ પણ તમારા ઉપર નકારાત્મકતા છોડે છે. બીજું કે જે વ્યક્તિ સાધક હોય છે ને, એ સાધક પણ ઉચ્ચ કોટી ઉપર ન પહોંચે ને, એના માટે વિક્ષેપ કરવા માટે પણ આજુબાજુમાં નકારાત્મક જીવો એને ડિસ્ટર્બ કરવા માટે આવે. એને પછી ઇમોશનલ ટોર્ચર કરે કે તું તો ભાઈ મોટો સિદ્ધ થઈ ગયો છે, હવે હું તો એક આ નીચ કોટીનો જીવ છું, હું ભટકી રહ્યો છું, તો એક કામ કરો ને, તમે થોડીક ઉર્જા મારા માટે વાપરો ને, જેથી મને પણ સારી યોનિમાં, મનુષ્ય યોનિમાં જન્મ મળે. તો એ સાધક ત્યાં કરુણા ભાવમાં જેવો આવે અને ઓલા જીવને મદદ કરવા માટે જાય, એટલે પોતાના સાધના પદ ઉપરથી પદભ્રષ્ટ થાય છે. આ વાત જે સાધકો છે એ મારી વાતને સહજતાથી સમજી શકશે, કેમ કે એનામાં અનુભવ આવે કે જ્યારે ધ્યાનની પ્રક્રિયામાં હોય તો ઘણા બધા જીવો એને દેખાય, એક લેવલ સુધી પહોંચે, ચોથા લેવલે પહોંચે ત્યારે એ અનુભવે. જ્યાં સુધી ચોથા લેવલથી ડાઉન હોય ને ત્યારે એને ભાસ થાય કે આવું કોઈ નકારાત્મક મારી આસપાસ છે કે કોઈ સકારાત્મક મારી આસપાસ છે. તો મિત્રો, પૂરો વિડીયો જોવા માટે અત્યારે જ પહોંચી જજો ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલ પર. જય માતાજી.